હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે હું કામધેનુ યુનિવર્સિટીની જે 23 તારીખ રવિવારે એક્ઝામ છે એનું કરંટ અફેર લઈને આવ્યો છું. આ કરંટ અફેર અમે ઓફલાઈન સ્ટુડન્ટ છે તેમને તો આપ્યું જ હતું, પણ એવું થયું કે દરેકને મળે તો ઓનલાઈનમાં અપલોડ કરું છું, તો દરેકને શેર કરજો. આના 2 પાર્ટ આવશે. પાર્ટ 1 આજે છે, પાર્ટ 2 કાલે. એમાં બધું જ 3 મહિનાનું કરંટ અફેર આવી જશે. તો ચાલો ટાઈમ ના બગાડતા વિડીયો શરૂ કરીએ. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ રોમ કાયદામાંથી ખસી જવાની સંયુક્ત રાષ્ટ્રને જાણ કરી હતી? જવાબ છે મિત્રો વેનેઝુએલા. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICCનું કાર્યાલય ક્યાં આવેલું છે? હેગ, નેધરલેન્ડ. આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 30 જુલાઈ. માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 30 જુલાઈ. માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2026ની થીમ શું હતી? કૌભાંડ પાછળ ફસાયેલા. ગુજરાતીમાં લખેલું છે મિત્રો, ઇંગ્લિશમાં હોય છે, પણ મેં એક્ઝામમાં ગુજરાતીમાં પૂછાય છે એટલે ગુજરાતીમાં લીધું છે. તાજેતરમાં ગુજરાતની ગૌરવશાળી પિઠોરા ચિત્રકલાને GI ટેગ મળ્યો. આ પિઠોરા ચિત્રકલા વિશે નીચેના વિધાનો વિચાર કરો. મિત્રો, હમણાં જે આપણી રાઠવા કોમની પિઠોરા ચિત્રકલાને GI ટેગ મળ્યો છે એ યાદ રાખજો. તે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસીઓની પ્રખ્યાત કલા છે. પિઠોરા ચિત્ર દોરવામાં નિષ્ણાંતને લખારા કહેવામાં આવે છે. આ ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળમાં આવે છે. આ 3 વસ્તુ યાદ રાખજો મિત્રો, જો વિધાનવાળા વાક્ય પૂછાઈ જાય તો. મને નથી લાગતું CBRTમાં વિધાનવાળા પૂછાય, પણ તો પણ યાદ રાખવું જરૂરી. તાજેતરમાં પસાર થયેલ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ બિલ 2026નો મુખ્ય ઉદ્દેશ શું છે? વંદે માતરમને રાષ્ટ્રગીત જનગણ મન જેવું કાનૂની રક્ષણ આપવું. હમણાં જ 15મી ઓગસ્ટના દિવસે આપણા લાલ કિલ્લા ઉપર જનગણ મનનું આખું ગાયન થયું હતું, તમે બધા જાણો છો. તાજેતરમાં સમાચારમાં રહેલ SHTA-2 ઉપચાર મુખ્યત્વે કયા રોગની સારવાર માટે વિકસાવવામાં આવી રહ્યું છે? તો આ છે HPVને કારણે સર્વાઇકલ કેન્સર માટે. તાજેતરમાં શ્રી VN શર્માનું નિધન થયું હતું, તે કોણ હતું? પૂર્વ આર્મી ચીફ. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 29 જુલાઈ. ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તેનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગર્સ. તે બિલાડી કુળની સૌથી મોટી પ્રજાતિ છે અને પેન્થેરા જીન સમૂહનું સભ્ય છે. વાઘ, સિંહ, દીપડો તથા ચિત્તો પૈકી સૌથી વધારે વજનદાર પ્રાણી વાઘ છે. ભારતમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા તરીકે કયો દિવસ ઉજવાય છે? તો અષાઢ સુદ પૂનમના દિવસે. હમણાં જ ગઈ હતી. ભારતમાં કઈ પૂનમ વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે? ગુરુ પૂર્ણિમા. તાજેતરમાં BIMCO ICS સીફેર વર્કફોર્સ રિપોર્ટ 2026 મુજબ નાવિકોના સપ્લાયમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? બીજા ક્રમે. નેપાળ સરકારે તાજેતરમાં કઈ ભારતીય ચલણની નોટ પરનો પ્રતિબંધ હટાવ્યો છે અને નેપાળ લઈ જવાની પરવાનગી આપી છે? 200 અને 500ની. વિશ્વ હેપેટાઇટ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 28 જુલાઈ. તાજેતરમાં સમાચારમાં રહેલ માલવી ઊંટ વિશે નીચેના કયું વિધાન સાચું નથી? 3 વિધાનો સાચા છે મિત્ર, સાચું નથી એ આપણે યાદ નથી રાખવાનું. તે ભારતની 9 માન્ય ઊંટ જાતિઓમાંથી એક છે. તેનો વિશિષ્ટ રંગ સફેદ હોય છે. તે મુખ્યત્વે મધ્યપ્રદેશના માળવા પ્રદેશમાં જોવા મળે છે. જાહેર પરીક્ષા સુધારણા બિલ 2026 હેઠળ સંગઠિત ગુનાખોરી નેટવર્ક માટે લઘુત્તમ દંડની રકમ કેટલી નક્કી કરવામાં આવી છે? 10 કરોડ. ડોલર નહીં મિત્રો, 10 કરોડ. ટાઈપિંગ મિસ્ટેક છે. 10 કરોડ. જાહેર પરીક્ષા હેઠળ ગુનાઓ માટે લઘુત્તમ જેલની સજા કેટલી વધારવામાં આવી છે?
5 વર્ષથી વધારીને 7 વર્ષ કરવામાં આવી છે અને મહત્તમ 12 વર્ષ છે. આ યાદ રાખજો મિત્રો, આમાંથી પ્રશ્નો આવી શકે છે. જાહેર પરીક્ષા પ્રણાલી માટે આગામી પેપર લીક મુક્ત અને ડિજિટલ સુધારાઓની ભલામણ કરવા રચાયેલ હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ હતા? નંદન નીલેકણી. આ નામ ખાસ યાદ રાખજો મિત્રો, નંદન નીલેકણી. ગુજરાત શિપ બિલ્ડિંગ નીતિ 2026 હેઠળ ગુજરાતમાં કેટલા ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક સ્થાપવાની યોજના છે? 2. તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીમાં 48માં સ્વતંત્ર ભારતના સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટની તરીકે અંકિત કરવામાં આવી. આ સાથે તે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે? 45મી. 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ? સારનાથનો બૌદ્ધ સ્થળ, પ્રાચીન બૌદ્ધ સ્થળ. બંને રીતે યાદ રાખવાનું મિત્રો. તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની? સુશી અનાહત સિંહ. તાજેતરમાં સાયબર ક્રાઇમ સામે ગુજરાતે E0 FIR સિસ્ટમ લોન્ચ કરી. તેના સંદર્ભે નીચેના વિધાનો તપાસો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે ગાંધીનગર સાયબર ફાઇનાન્સ ફોર ઝીરો FIR સેવાનો પ્રારંભ કર્યો હતો. આ વ્યવસ્થા અમલથી હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. નાગરિકો માત્ર 1930 હેલ્પલાઇન પર પોતાની સાથે થયેલ ફ્રોડની જાણ કરવાની રહેશે. 1930 યાદ રાખજો હેલ્પલાઇન નંબર. ફરિયાદ નોંધની સાથે જ સિસ્ટમ દ્વારા આપોઆપ E0 FIR જનરેટ થઈ જશે. એક સાથે બધા વિકલ્પો આપ્યા છે મિત્રો, બધા જ સાચા છે, પણ તમને થોડું આના વિશે ડિટેલમાં ખબર પડે. જો પૂછાય આડાઅવળું તો કરી શકો. એના માટે ભારતનો કયો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે? 26 જુલાઈ. તાજેતરમાં વર્ષ 2026 દરમિયાન કારગિલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી? 27મી. તાજેતરમાં કોને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી? આમનું નામ તો બધાને યાદ હશે, પ્રહલાદ જોશી. તાજેતરમાં જુલાઈ 2026 શિક્ષણ મંત્રાલય હેઠળ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આ યાદ નહીં હોય, નરેશપાલ કંકવજ. તાજેતરમાં 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? શ્રી R વેરામુથન. ડિજિટલ પ્રદાન TRG ડેટા સેન્ટર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ ઇન્ટરનેટ બ્લેકઆઉટ તરીકે રેન્કિંગમાં ભારતનો કયો ક્રમ છે? 9મો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 50 ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો મિત્રો? આ પણ બધાને યાદ છે, વૈભવ સૂર્યવંશી. પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 કોની પસંદગી કરવામાં આવી? અજીત ડોભાલ. આ ખાસ IMP પ્રશ્ન છે. રાષ્ટ્રીય પુરસ્કાર 2026 લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 અજીત ડોભાલ. જુલાઈ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીચેમાંથી કયા દેશની મુલાકાત લીધી હતી? તો 3 દેશની લીધી હતી, મોલ્ડોવા, રોમાનિયા અને ઉત્તર મેસેડોનિયા. તાજેતરમાં કયા દેશમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું મિત્રો, ઉત્તર મેસેડોનિયામાં. તાજેતરમાં દ્રૌપદી મુર્મુએ ઉત્તર મેસેડોનિયામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અહીંયા ટાઈપિંગની થોડી મિસ્ટેક છે. જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા? PV સિંધુ. ભારતમાં આવકવેરા દિવસ અથવા તો ઇન્કમ ટેક્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 જુલાઈ. 24 જુલાઈ 1860ના રોજ ભારતના કોના દ્વારા આવકવેરો પ્રારંભ થયો હતો? સર જેમ્સ વિલ્સન. તાજેતરમાં કાર્યરત થયેલ INS માલવણ કયા પ્રકારનું યુદ્ધ જહાજ છે? એન્ટી સબમરીન વોરફેર સોલો વોટર ક્રાફ્ટ. તાજેતરમાં ભારતીય નૌકાદળના સામેલ કરાયેલ INS આવ્યું હતું. સાલાણાનું નિર્માણ કયા શિપયાર્ડ દ્વારા કર્યું હતું? સોરી મિત્રો, ટાઈપિંગ મિસ્ટેક છે આમાં પણ. તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલ INS આશાહાલનું નિર્માણ કયા શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું? કોચિન શિપયાર્ડ લિમિટેડ, કોચીધાર. તાજેતરમાં સમાચારમાં રહેલ કુશા લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી? DRDO.
જો આવી કોઈ મિસાઇલનું પૂછાય ને મિત્રો, અને જો તમને ખબર ના હોય ને તો તમે DRDOનો તુક્કો મારી શકો છો. લગભગ બધી મિસાઇલો DRDO જ વિકસાવતું હોય છે. એના માટે તુક્કાની વાત છે. જો યાદ આવડતું જ હોય તો સાચો જવાબ લખી શકો છો, પણ ના આવડતું હોય તો રિસ્ક લેવું હોય તો. 6 જુલાઈ 2026માં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ તરીકે તાજેતરમાં કોની નિયુક્તિ કરવામાં આવી? વિશ્વનાથ આનંદ. કયા દિવસના રોજ ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે? 23 જુલાઈ. તાજેતરમાં નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિયુક્ત કરવામાં આવી? અનુરાગ જૈન. આ એક IMP પ્રશ્ન છે. અનુરાગ જૈન. તાજેતરમાં સેરહી કરન્સિક કયા દેશના વડાપ્રધાન બન્યા? યુક્રેન. નામ પણ એવું જ છે. નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તાજેતરમાં વડાપ્રધાન મિત્રો એ જવા દો, બંને સાચા જ છે. જોઈ લેજો તમે, PDF આપણી ટેલિગ્રામમાં મળી જશે. તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ UDISE 2025-26 રિપોર્ટ અનુસાર ભારત કુલ શિક્ષકોની સંખ્યા વધીને કેટલી થઈ છે? 1.02 કરોડ. UDISE 2025-26 રિપોર્ટ મુજબ શિક્ષણ કાર્યકાળમાં મહિલા શિક્ષકોની હિસ્સો કેટલા ટકા છે? 54.9%. આ આંકડો ખાસ યાદ રાખજો, 54.9%. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2000 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સંદર્ભે નીચેના વિધાનો તપાસો. આ રિપોર્ટમાં UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવે છે. UN દ્વારા બહાર પાડવામાં આવે છે, એટલું યાદ રાખજો. આ રિપોર્ટ SDG ઇન્ડેક્સમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે. પ્રથમ ક્રમે કોણ છે? ફિનલેન્ડ. આપણો ક્રમ કયો છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ 2026માં ભારતનો કયો ક્રમ છે? 94. જૂન 2026માં નીચેના પૈકી કયા યુદ્ધને 450 વર્ષ પૂર્ણ થયા? હલ્દીઘાટીનું યુદ્ધ. આના વિશે કોના વચ્ચે થયું હતું? આનું GK તૈયાર કરી દેજો મિત્રો. આનો GKનો એક પ્રશ્ન જરૂર હશે. હલ્દીઘાટીનું યુદ્ધ. ભારતમાં નેશનલ મેંગો ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 22 જુલાઈ. વિશ્વ મગજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 22 જુલાઈ. સંસદના સત્ર સંદર્ભે નીચેના વિધાનો વિચાર કરો. અનુચ્છેદ 85 અનુસાર સંસદના 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ સમયગાળો ન હોવો જોઈએ. સંસદના 2 સત્ર વચ્ચે ખાલી સમયગાળો સત્રાવકાશ કહે છે. સામાન્ય રીતે ભારતમાં દર વર્ષે સંસદના 3 સત્રો યોજાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. હમણાં જ આપણે ચોમાસું સત્ર ખતમ થયું, એના રિલેટેડ આ પ્રશ્ન છે. ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી શોધ અને દેખરેખ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? મહારાષ્ટ્ર. થ્રાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય વિકસાવવામાં આવી રહી છે. AI સંચાલિત પક્ષી પાર્કનું નામ શું છે? ભાંડુપ બર્ડ પાર્ક. ઉમાશંકર જોશી વિશે નીચેના વિધાનો સાચા છે. તેઓ વિશ્વ શાંતિના કવિ તરીકે પ્રસિદ્ધ છે. ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે. ઉમાશંકર જોશીએ વાસુકી ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખી છે. હમણાં એમની જયંતિ આવતી હતી એટલે એના રિલેટેડ પ્રશ્ન છે. આ વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે? જેનું તાજેતરમાં કયા ભૂમિપૂજન કર્યું? ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજન કર્યું હતું પશ્ચિમ બંગાળમાં. તાજેતરમાં કયા રાજ્યમાં શિવપુરી જિલ્લાના કુટાવલી ગામ નજીક પિછોડા ભ્રમણ કક્ષા ગ્રેનાઇટને વૈજ્ઞાનિક અલગ કરાયો છે? મધ્યપ્રદેશ. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા સ્થળે દેશની પ્રથમ ઇમર્સિવ લેંગ્વેજ મ્યુઝિયમ શબ્દ લોકનું ઉદ્ઘાટન કર્યું? તો કોલકાતા. તાજેતરમાં 72માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો? આર્ટિકલ 370. આર્ટિકલ 370ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે 72મો. તાજેતરમાં 72માં ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો? કાર્તિક આર્યનને. FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં ગોલ્ડ બોલનો એવોર્ડ કોને મળ્યો? કાયલિયન એમ્બાપ્પે. હમણાં FIFA વર્લ્ડ કપ થયો હતો. કઈ ટીમ જીતી હતી મિત્રો? કોમેન્ટ કરજો. FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026 પ્લે એવોર્ડ વિજેતા ટીમનું નામ? નેધરલેન્ડ. પ્લે એવોર્ડ વિજેતા ટીમનું નામ છે મિત્રો
વર્લ્ડ કપ કઈ ટીમે જીત્યું હતું એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. નેધરલેન્ડ. ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ફીફા દ્વારા. ફીફાનું પૂરું નામ શું છે મિત્રો? ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન. ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ ક્યાંથી થયો હતો? 1930થી આ ફીફા વર્લ્ડ કપ શરૂ છે. તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યું? એન્ટી બર્નહામ. તાજેતરમાં એન્ટી બર્નહામ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. તેમના પક્ષનું નામ શું છે? લેબર પાર્ટી. આપણે જે રીતે બીજેપી કોંગ્રેસ હોય છે ને એ રીતે એમના ત્યાંનું નામ છે લેબર પાર્ટી. કયો દેશ વર્ષ 2027માં સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સનું આયોજન કરશે? પાકિસ્તાન. આ ખાસ નામ રાખજો, થાય કે ના થાય પછીની વાત છે, પણ અત્યારે તો યાદ રાખજો, પાકિસ્તાન. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 જુલાઈ. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 જુલાઈ. તાજેતરમાં ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026નું આયોજન કયા દેશમાં થયું હતું? અમેરિકા, કેનેડા અને મેક્સિકો. 2026માં કેટલા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થયું હતું? 23મો ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ હતો આ 23મો. અને ફૂટબોલ વિજેતા દેશનું નામ? સ્પેન. કોમેન્ટમાં કીધું હતું, કેટલાય કરી જોઉં છું. સ્પેન. કટ આવ્યો એવું લાગતું હશે તમને, પણ થોડી વાર લાઈટ જતી રહી હતી, તો ફરીથી શરૂ કરું. ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 વિજેતા દેશનું નામ જણાવો. તો સ્પેન. સ્પેન કોને પરાજય આપીને ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 જીત્યું હતું? અર્જેન્ટિનાને. મેસીનું અર્જેન્ટિના. ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં ટોચના 1થી 4 ક્રમે રહેલી ટીમોના સાચો ક્રમ આપો. તો સ્પેન પહેલા ક્રમે, બીજા ક્રમે અર્જેન્ટિના, પછી ઇંગ્લેન્ડ અને છેલ્લા ફ્રાન્સ. ટોપ ટીમો છે અત્યારે. ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીનું નામ? કાયલિયન એમ્બાપે. ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં ગોલ્ડન બૂટનો એવોર્ડ કોને મળ્યો? કાયલિયન એમ્બાપે. તાજેતરમાં ક્રિકેટ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી સર ગાલફ્રીડ સોબર્સનું 89 વર્ષે નિધન થયું. તે કયા દેશના પ્રસિદ્ધ ખેલાડી હતા? વેસ્ટ ઇન્ડિઝ. નાટો સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? અંકારા, તુર્કીમાં. નાટોનું પૂરું નામ શું છે મિત્રો? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટોને ટૂંકમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓટન. OTAN. આ બહુ વખત પૂછાયેલું છે. તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? વડોદરા. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? સ્કાયરૂટ એરોસ્પેસ. આનો એક પ્રશ્ન હશે 100%. આ IMP પ્રશ્ન છે. સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઇવેટ કંપની છે. સ્કાયરૂટ એરોસ્પેસ. એનું કયું રોકેટ વિકસાવ્યું? વિક્રમ-1. તાજેતરમાં ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ને લોન્ચ કરવામાં આવ્યું હતું. વિક્રમ-1 રોકેટ લોન્ચિંગ મિશનનું નામ શું આપવામાં આવ્યું હતું? મિશન આગમન. આ પણ IMP પ્રશ્ન છે. યુનાઇટેડ નેશન દ્વારા નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 18 જુલાઈ. તાજેતરમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? શ્રી હરજીતસિંહ ગ્રેવાલ. રોકાણ મિત્ર સૂચકાંક સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે. તેને સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષવા સુવિધા આપવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તૈયારીનું માપ જૂથ છે, જેને ટકાવી રાખવા માટે ભારતમાં આવ્યો હતો. મૂલ્યાંકન માટે બહાર પડાય છે. આ ઇન્ડેક્સની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર રાજ્યો શ્રેણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ ટોપમાં છે. આ આપણે યાદ નહીં રાખો ચાલશે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 75 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્ટેશનોમાં નીચેના પૈકી ગુજરાતના કયા રેલવે સ્ટેશનનો સમાવેશ થતો હતો? 3 હતા મિત્રો. વડોદરા પ્રાંતનગર, પોરબંદર અને ગોધરા, રાજકોટનું ભક્તિનગર. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 17 જુલાઈ. વિશ્વ ઇમોજી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 17 જુલાઈ. 16 જુલાઈ 2026ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? 149મી. દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પુરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલા દિવસની રથયાત્રા યોજાય છે? 9 દિવસની. હિન્દુ ધર્મના મુખ્ય 4 ધામોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? 3 ને 3ના નામ આપ્યા છે મિત્રો, ચોથું નથી આપ્યું. એ તમારે કોમેન્ટ કરવાનું છે. દ્વારકા, બદ્રીનાથ, રામેશ્વર 3નું તો થાય છે. ચોથું કયું એ તમારે કોમેન્ટ કરવાનું.
તાજેતરમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રૂટ પર શરૂ કરવામાં આવી હતી? જીંદ અને સોનીપત. આ સૌથી આઈએમપી પ્રશ્ન. જીંદ અને સોનીપત. વિશ્વમાં સાપ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 જુલાઈ. નીચેના પૈકીમાંથી કઈ ચળવળ સાથે અરુણ અસફ અલી ભૂગર્ભ પ્રવૃત્તિ મહિલા આયોજક તરીકે જોડાયેલા હતા? ભારત છોડો આંદોલન. જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં બેન સ્ટોક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કયા દેશના ક્રિકેટર હતા મિત્રો? ઇંગ્લેન્ડ. તાજેતરમાં સમાચારમાં રહેલ INS મહેન્દ્રગિરીના વિધાનો તપાસો. તેને નીલગિરી ક્લાસનું 6ઠ્ઠું જહાજ છે. તે મંજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે બનાવવામાં આવ્યું હતું. વિશ્વ યુવા કૌશલ દિવસ અથવા તો વર્લ્ડ યુથ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 જુલાઈ. વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યાંથી થયો હતો? 2015થી. વર્ષ 2026ની વિશ્વ યુવા કૌશલ દિવસની થીમ શું હતી? સહિયારા ભવિષ્ય માટે કુશળતા. જુલાઈ 2026 31મો દિવ્ય કલા મેળો કયા શહેરમાં યોજાયો હતો? કોલકાતા. જુલાઈ 2026માં નીચેના પૈકી કયા એરપોર્ટ સરકારે દવાઓના આયાત માટે નિયુક્ત બંદર તરીકે સૂચિત કર્યું છે? નવી મુંબઈ એરપોર્ટ. તાજેતરમાં જળશક્તિ મંત્રાલયે કયા સ્થળે અખિલ ભારતીય જળ સચિવ પરિષદ 2026નું આયોજન કર્યું? નવી દિલ્હી. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2026માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતતા ખેલાડીનું નામ? શ્રી જેનિકા સિનર. આના પ્રશ્નો દર વાર પૂછાય છે. આ IMP છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2026માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનાર શ્રી જેનિક સિનાર દેશનું નામ ઇટાલીના હતા. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2026માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ? સુધી લિન્ડા નોસ્કોવા. ફ્રેન્ચ બેસ્ટિલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 14 જુલાઈ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પ્રખ્યાત જીરું અને વરિયાળીને કરવામાં આવ્યું? જીરું અને વરિયાળીને GI ટેગ મળ્યું છે મિત્રો. કયા શહેરમાં આવેલું છે? ઊંઝાના. પ્રશ્ન કપાઈ ગયો છે એટલે. ઇન્ટરનેશનલ બુકર આવશે પ્રાઇઝ નામ બદલીને બખાન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ રાખવામાં આવ્યું છે 2027થી. ICC હોલ ઓફ ફેમ 2026માં કયા 3 ક્રિકેટરોના નામ સામેલ કરવામાં આવ્યા છે? સૌરવ ગાંગુલી, અર્જુન ચોપડા, 2 ભારતીય છે અને 1 છે ઇંગ્લેન્ડના કેવિન પીટરસન. તાજેતરમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી? અલોક કુમાર મિત્તલની. તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમિત ગર્ગ. ટાઈમ આઉટ હેપી સિટી ઇન્ડેક્સ 2026માં જયપુર કેટલા ક્રમે છે? 7મા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 12 જુલાઈ. જુલાઈ 2026 દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા દેશની મુલાકાત લીધી હતી? ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્માંડ મંદિર મુલાકાત લીધી હતી. કયા દેશમાં આવેલું છે મિત્રો? ઇન્ડોનેશિયામાં. ભારત અને ન્યૂઝીલેન્ડ કયા વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપારનું બમણું કરીને લગભગ 3500 કરોડ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 2030. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દિંતાંગ આદિપુણી નવાઝમાં આવ્યા હતા. તે કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે? ઇન્ડોનેશિયા. વિશ્વ વસ્તી દિવસ નીચેના વિધાનો તપાસો. તે 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 11 જુલાઈ 1987નો વિશ્વની વસ્તી 5 બિલિયન પાર થઈ હતી. તેના માટે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે જુલાઈ 2026માં કઈ નીતિ જાહેર કરી? વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2629. એક IMP પ્રશ્ન. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2629. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2629 અંતર્ગત અમલીકરણ અને મંજૂરી માટે કયો વિભાગ નોડલ એજન્સી તરીકે કામ કરશે? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંતર્ગત ગુજરાતમાં કેટલા GW ડેટા સેન્ટર ક્ષમતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? 7.5 ગીગાવોટ. GW એટલે WDMMA 2026 ગ્લોબલ એર પાવર રેન્કિંગ મુજબ ભારતની વાયુસેના સ્વતંત્ર વાયુસેનાઓમાં કયા ક્રમે છે? 3જા ક્રમે. તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલું વિશ્વનું પ્રથમ અઠવાડિયામાં એક જ વાર લેવાનું ઇન્સ્યુલિન એવિક્લી
કઈ દેશ કંપની દ્વારા બનાવવામાં આવ્યું? ડેનમાર્ક. પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? DRDO. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન. ગુજરાતી નામ એ છે મિત્રો, હા ધ્યાન રાખજો. ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ કોના દ્વારા વૈશ્વિક ધોરણે પ્રકાશિત કરવામાં આવે છે? ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ EIU. ગ્લોબલ લાઇબિલિટી ઇન્ડેક્સ 2026ના પ્રથમ ક્રમે કયું શહેર છે? કોપનહેગન, ડેનમાર્ક. ગ્લોબલ લાઇબિલિટી ઇન્ડેક્સ 2026માં નવી દિલ્હી કયા ક્રમે છે? 120મા ક્રમે. તાજેતરમાં કયા રાજ્યમાં 158 વર્ષ પછી અત્યંત દુર્લભ અલ્પાઇન વનસ્પતિ સાયનાન્સ હુકરી ફરીથી મળી આવ્યું? અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં નીચેના પૈકી કયું રાજ્ય દેશનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું? ઉત્તરાખંડ. આ એક IMP પ્રશ્ન. છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું ઉત્તરાખંડ. ઉત્તરાખંડ પહેલાં કયા 5 રાજ્યો સંપૂર્ણ સાક્ષર રાજ્ય હતા? મિઝોરમ, ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ. મિઝોરમ, ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ. તાજેતરમાં 27 વર્ષીય ચેસ ખેલાડી સ્વયં એક ભારતનો કેટલામો ગ્રાન્ડ માસ્ટર બન્યો? 98 ગ્રાન્ડ માસ્ટર થઈ ગયા. બોલો ભારતમાં. જૂન 2027માં ગ્લોબલ AI સમિટનું આયોજન ક્યાં થાય છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. આપણે દિલ્હીમાં પણ થયું હતું 2026માં, યાદ હોય તો. 2027નું ગ્લોબલ AI સમિટનું આયોજન ક્યાં થશે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. ગ્લોબલ સિટીઝન સોલ્યુશન દ્વારા પ્રકાશિત ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો કયો ક્રમ છે? 125. તાજેતરમાં તીજના બાઈનું નિધન થયું હતું. તે કઈ લોકકલા અને ગાયન શૈલી સાથે જોડાયેલા હતા? પાંડવાણી. તાજેતરમાં નર્મદા નદી પરના સરદાર સરોવર પ્રોજેક્ટ નાણાકીય વિવાદના ઉકેલ માટે કયા રાજ્યો સાથે વન ટાઈમ સેટલમેન્ટ થયું? મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં નથી. આપણા બધા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર. વિશ્વ ચોકલેટ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 7 જુલાઈ. NCERTએ તેમના કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી ઇન્ડિયા અને બિયોન્ડમાં 1975ની કટોકટી સમાવેશ કર્યો? ધોરણ 9માં. 1975ની કટોકટીનો સમાવેશ કયા ધોરણમાં? ધોરણ 9માં. NCERTએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કટોકટીની જોગવાઈ છે? અનુચ્છેદ 352 થી 360. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે? 352. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે? 3. તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટ જલાલાબાદ શહેરનું નામ બદલીને પરશુરામપુરી રાખવામાં આવ્યું? બધાને ખબર છે, ઉત્તર પ્રદેશ જ હોય નામ બદલવામાં પહેલો નંબર. ગુજરાત પ્રથમ એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કઈ નદીઓ પર કરવામાં આવી રહ્યું છે? હેરણ અને અંબિકા. આ ખાસ મહત્વનું છે, હેરણ અને અંબિકા. તાજેતરમાં શ્રી ગિરીશ ભરદ્વાજનું નિધન થયું હતું. તેઓ નીચેના પૈકી કયા નામની પ્રસિદ્ધ હતા? બ્રિજમેન ઓફ ઇન્ડિયા. બ્રિજમેન ઓફ ઇન્ડિયા. ભારત અમરનાથ યાત્રાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા. નીચેના પૈકી કયા સ્થળે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો? પહેલગામ. ભારતમાં અમરનાથ યાત્રા માટે પ્રસિદ્ધ અમરનાથ મંદિર ક્યાં આવેલું છે? અનંતનાગ. ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કયા દેશમાં થયું? ઇંગ્લેન્ડ. જીત્યું કોણ હતું મિત્રો? ઓસ્ટ્રેલિયા. આયોજન ક્યાં થયું? ઇંગ્લેન્ડમાં. જીત્યું કોણ હતું? ઓસ્ટ્રેલિયા. કોને હરાવીને? ઇંગ્લેન્ડને. 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ડેબ્યુ કરનાર ભારતીય સૌથી યુવા ખેલાડી સૌને ખબર છે, વૈભવ સૂર્યવંશી. તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું ત્રંબકેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. ભારત દક્ષિણ પૂર્વ એશિયા અસબી કેબલ સિસ્ટમ શરૂ કરવામાં આવી કંપનીઓ વચ્ચે કરવામાં આવી હતી? લાઇસ્ટોમ્સ, માઇક્રોસોફ્ટ, સિગટેબ અને ટાટા કમ્યુનિકેશન. આ જરૂરી નથી મિત્રો. સુનિલ ભારતીય મિત્તલ હતા. આ બધું આપણે માટે જરૂરી નથી. ધન્યવાદ મિત્રો. આ કરંટનો એક વિડીયો છે, બીજો વિડીયો કાલે આવશે. આ રીતે વિડીયો મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો. અને આજે મિત્રો જે વિડીયોમાં વચ્ચે થોડા પ્રોબ્લેમ આવ્યા છે એના માટે માફી માગું છું. વચ્ચે લાઇટ જતી રહી હતી એના માટે આવા પ્રોબ્લેમ આવ્યા છે. આગળથી નહીં આવે એવી ખાતરી રાખું છું. અને એક વિડીયો મિત્રો રિઝનિંગનો નંબર સિરીઝનો આવી રહ્યો છે, એમાં બધા લોજિક છે. એક સમસંબંધનો. આ 2 વિડીયો હું હજી એક અપલોડ કરવાનો છું, જેમાં તમને બધા લોજિક જે પરીક્ષામાં પૂછાશે એવા બધા લોજિક આવી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.